माड़ी हाल तारा तेरा रे आया हाल माड़ी हाल तारा तेरा रे आया भगवती धुन मंडल ने काम रे पैड़ा भगवती धुन मंडल ने काम रे पैड़ा हमारी चोटीला डूंगरा वाली चामुंडा डूंगरा भारी मोरी माँ थारो चोटीलो मड़ी कोने रे बनायो मोंगल माड़ी रमे मोंगल माड़ी रमे माड़ी मोंगल माड़ी रमे माड़ी रमे माड़ी खोड़ल माड़ी रमे माड़ी सोरठ में पड़ो एक दी सुनतालो अरे रे सोरठ में पड़ो एक दी सुनतालो नदी ए खुईटा नीर कुवे आया ओला कादो गायु ए मंगोड़ा भरखा स्त्री ए भैखा बाड़ने अने पड़ो मारा देखो में सजड़ो दुकार कोडीनार नी बाजू में आड़ीधर बोडीधर करीने गाम पोताना वतननी मालिको एवो सगरो कार्ड छपाणो आखिरना नेगड़ा आखिर देवाय 100-150 पोताना नेगड़ा लई पोताना वतननी मालिको एवो कपरो कार पड्यो पोताना माल ढोर ले आणि गाडा वेहता गया धीरे 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 गाडा लने संतनी मालिको पडाव नाखो त्यारे ई संतनी धरती माथे संतनो सुमरो एवो बळवा नतो संतना सुमरने धरती माथे एने पैसा वगर पानी पीवाय नहीं अने बाप संतना सुमराने खबर पड़ी कि हाय मारी धरती माथे को काहिरुए नेखड़ा नाख्या छे मारे ની ખબરું લેવા જાવી છે हाथ में हंटर लई घोड़ीए पलाण मांडी अने संतनो सुमरो ज्या आखिरुए नेखड़ा नाख्या था न्या देने પડકારો કર્યો કાનો વડો કોણ છે નો મુખિયો કોણ છે હે આ તમને ખબર નહીં હોય મારી સંતની ધરતી માથે મને સંતના સુમરાને પૂછ્યા વગર પાણી પીવાય નહીં અને ત્યારે જગતની માલિકો મિત્રો આખિર જેવો આશરો નહીં હો कदाच अर्धी राते कदाच जो डेली जाऊ ने जो आखिर नो दीकरो आसरो नो आपे तेरी तो ई जातो वंश नो कहेवाय ओ बाप हे संतना सुमराये नेखड़ानी मालिको देने પડકારો કર્યો કાનો વડો કોણ છે નો મુખિયો કોણ છે અને ત્યારે આખિર દેવાય તો એની હાઈટ ખોટની એક ને એક દીકરી હતી રૂપ રૂપના અવતાર જેવી હાથમાં પાણીનો લોટો લઈ અને સંતના સુમરાને તેડી બેન જાગલ પાણી પાવ આવી બા
પાવેથી એક દી મારી કાડુડી એક દી તમે ડગલા માંડાતા અરે રે પાવેથી એક દી મારી કાડકા માતાજી તમે ડગલા માંડાતા પણ માતાજી જોવા નિસરાતા ઉજન ચાપા નેરને જોવા પતઈ રાજા છેડો જાયલો માનો પાલવડો જાયલો તેથી માતાજી હરાબ દીધો તો જા પતાય એક દી આ તારા પાવાગઢ માથે એક દી જો મુસલમાન નું રાજ ન આવે ને તેથી તો ગઢ પાવાની કાળકા નહોતી હો બાપ પણ અમદાવાદ માથે મોહમ્મદ ગિજનવી નું રાજ હતું રાતના 12 વાગ્યાના સુમારે મોહમ્મદ ગિજનવીને કીધું કે એ મોહમ્મદ ગિજનવી જાગી જા અરે આજ હિન્દુની દેવ તને જગાડો આવી જા દીવ કે તારો ઘોડો લઈને વેતો થા અને જા પેલો ગઢ પાવો આપો અને બીજું જૂનાગઢ નું રાજ નો જીતાડું તેથી તો ગઢ પાવાની કાળકા નહોતી બા મારી એક દી મારી મોંગલ માતાજીના ખોટા સોગને ખવાઈને અને બાપનું લેણું મારી મોંગલ દીકરા પાસે ઉઘરાવે અરે કાકા ખૂટે કતમ ખૂટે જેના નાના નાના મેલીને જેનું માવતર મરે માવતર મારી કાકા ખૂટે કતમ ખૂટે નાના નાના મેલીને જેનું માવતર મરે અરે ખમા તેદી મારી ભેડિયા વાળી આઈ મોંગલ કેતી હોય ભલે કાકા ખૂટા હોય કતમ ખૂટા હોય મામાની માલિકો જેનું મોહાર બૈરું હોય અને જગતની માલિકો જેનો કોઈ ધણી ન હોય અરે બાપ નાના નાના મેલીને જેના માવતર મૈરા ને એકવાર જેનો માવતર ન બની જાવ તો ભેડિયા વાળી આઈ મોંગલ નહોતી બા मंडोवड़ा ए रोपाव माड़ी मंगल माने कारे ए मंगल माने काजे माड़ी खोडल माने आवारोड़ा मंडोवड़ा ए रोपाव मारी खोडल माने कारे
ધૂન મંડળની મોજા ભગવતી ધૂન મંડળની મોજા જે હો મારો દેવરંગી ડાયરો જે હો પેલા ને પૂજા કે ના કરીએ ગણપતિજી દેવ નારે ગણપતિજી આવજો ને રીધિ સીધી લાવજો કુડની દેવી આવશે ને ભવનું મેળનું ભાગશે આખું સમાજ ભગવતી મંડળ ને તેની માતાજી મોંગલ ને માં ખોડિયાલ શું કહેતા હોય હે દીકરાઓ ભલે કાળો કળજુગ હોય આ ડગલે ને પગલે બાપ બતાવ હોય પણ જા દીકરાઓ હું થાનની માલિકો ચોકની માલિકો બેઠેલી ખોડિયાલ મોંગલ ભગવતી મંડળ તમને કહું છું જાઓ અરે દીકરાઓ આ હડાર કળજુગની માલિકો નીતિ ધર્મના કાર્ય કરો અને જાઓ દીકરાઓ આજ મારા કાર્યની માલિકો કદાચ તન મન ધનથી સેવા કરતા હોય અને દીકરા કદાચ જો મુઠ્ઠી ભરી જો હવાયું કરી નો દઉને તેથી તો મોંગલ ખોડિયાલ નોતી વા અને કદાચ મના કાર્ય વહે જો મિત્રો કદાચ વાઈપરું તો માં છે ને ભગવતી કોઈથી કોઈનું ઋણ નથી રાખતી હો હે અમારો કવિ કહેતો હોય ને માઈ માં બીજા વગડાના માં અરે મુખે બોલું હાજે મને નાનપણ સાંભળે પછી મટપ કેરી મજા મને કડવી લાગે કાગડા પણ કદાચ સાંભળજો ભગવતી ધૂન મંડળ એક જગત જનની જગદંબા નો તો જન્મ દેનારી માં નો હોત હે અખિલ બ્રહ્માંડની દેવજો માતાજી ભેડિયા વાળી હોત ને તો માતાજી જન્મ દેનારી માં નો હોત જન્મ દેનારી માં હોય અડધી રાતે કદાચ જો દીકરો ઘરે ન હોય તો માને કલ્પા થાય જન્મ દેનારી માને કલ્પા થાય કે મારો લાડક વયો દીકરો ઘરે નથી આવ્યો અને આ તો આપણી કુડીની દેવ આપણા મઠની માલિકો બેઠેલી માં અને માં કે મારો દીકરો પારકુ પાદર મેકીને ગમે ન્યા જાય અને થાનનો કદાચ છેડો વટે અને મારો દીકરો જો મરગમાં ભૂલો પડે હાથ કરે જો ન્યા આવીને ઊભી નો રવને તેથી તો ખોડિયાલ મોગલ નો કહેવાવા
મારી ભગવતી ધૂન મંડળ કે ખોડિયાલ મોગલ મારો ભાઈગાનો ભેરું કહેવાય અને મારો લથડિયાનો ટેકો મારી ખોડિયાલ મોગલ કહેવાય. અને સાંભળી લેજો આખું સમાજ ઠામ ગામજનો જેની માથે ત્રણની કૃપા હોય ને ઘણાય માણા એમ કે તો અમારા ધંધાની માલિકો રૂકાવટ કરે છે. અમારી માથે મેલું કર્યું, કામણગારો કર્યું, મેલું કર્યું અને અમારા ધંધાની માલિકો રૂકાવટ કરે છે. પણ મિત્રો હું ધર્મેશ રાવળ એટલું કહું છું, જેની માથે ત્રણની કૃપા હોય ને કોઈના બાપની મજા નથી તમારો કે મારો વાળ વાકો થાય હો. ઘણાય માણા એમ કહેતા હોય ને અમારા ધંધાની માલિકો રૂકાવટ કરે છે, મારી માથે મેલું કર્યું હે, પણ જેની માથે ત્રણની કૃપા હોય ને કોઈના બાપની મજાલ નથી હો. મિત્રો એક આપણી કુળની દેવ સાચા દિલથી જો માને કોઈક અગરબત્તી કે કોઈ દીવો કર્યો હોય અને આપણા માને બાપ સાચા દિલથી જો કોઈક એની સેવા કરી હોય ત્રણની જેની માથે કૃપા હોય, અરે કોઈ ફર બંદૂક આવતો હોય માં જેથી એની બંદૂકો ફૂટવા દે ને તેથી તો મારી ખોડિયાલ મોગલ નો કહેવાય બા. માસની મોજા આ રવિ પેઢા આ માઇક સિસ્ટમ ની મોજા મારી વિપત પડે વખમી વેડા પડે હાંભરે મને ખોડિયાલ મારી મોગલ હાંભળે. અરે ખમા આ બેનું છે ને માતાજીની કોરોય માની દીકરી કહેવાય હો. કદાચ જો દીકરી માને ખોરો પાથરીને ધા નાખે ને માં જેદી અરજુ હાંભળે નહીં ને તેથી તો મારી ખોડિયાલ મોગલ નો કહેવાય હો બાપ. અને માં કહેતી ખમા અરે તું મારી દીકરી તું મારી કરોય અને આ જોજો મને ખોડો પાથરીને ધા નાખને દીકરી જો તારી ધા સાંભળીને નો ઉંટે તો ખોડિયાલ મોગલ નહોતી બાપ. પણ દીકરી માને કહેતી હોય પણ શું કહેતી હોય આંગણ એ તલાવડીને એ માડી પાય રે જાંબુડો એ માડી ઈ રે જાંબુડે બાયું મારી આયું કેળા ઉતારા માડી ઈ રે જાંબુડે બાયો મારા યટ કારે ઉકેલ રે ભગવતી ધૂન મંડળ આ ગીતની માલિકો એવો રહસ્ય છુપાયેલો છે. રાજકોટ થી 25 કિલોમીટર રાજપરાની બાજુમાં પાતલાવડા કરીને ગામ, ઈ પાતલાવડા ગામની માલિકો હવારે દીકરાની જાન જવાની હતી, દીકરો રાતે ભરખાઈ ગયો. હે હવારે દીકરાની જાન જવાની હતી, દીકરો રાતે ભરખાઈ ગયો. તેથી તેની માએ કીધું તું, દીકરાની માએ કીધું તું મારી આંગણ તલાવડીને પાયરે જાંબુડો હીરે જાંબુડે મારા અટકાતું ઉકેલ છે. હે અને તેથી માએ
એક આંખની માલિકો સાવણ, બીજી આંખની માલિકો ભાદરવો. ઈ દીકરાની માએ માં ભગવતીને ધા નાખીને તેથી માને એમ થયું કે કદાચ આ દીકરાને આજ જો સજીવન નહીં કરું તો કાલ સવારે મારી દેવની વાતું થાશે. હો બાપ, હે આ મારી લોબડીનું માયતા મયું જાગે. અને તેથી ઈ દીકરાની માને તેથી મારી ભેડિયા વારીએ કીધું જાજા તું તો મારી દીકરી કહેવાય, મારી કરોઈ કહેવાય. જા મારી દીકરી જા, અડાર તારા દીકરાને હાથ અને જા તારા દીકરાને સજીવન કરું દી ઉગે. જો કદાચ ગામની માલિકોથી કદાચ દીકરાની વાતે ગાતે જાન નો કાઢું ને તેથી તો આઈ ખોડિયા લોધી બા. એ જાવું તો જાવું તો હા મારી હાકરિયા ટોડાની મારી ઝાલાની શક્તિ. હા મારી એક દીરાય ને મારી શક્તિ રેવત પલાણીઓ અને માતાજી શિવે પલાયનો શક્તિ પોઠીઓ. અરે ક્યાં ગઈ મારી હડપાલ દેવ રાણાની પૂજલ મારી આદિ આ શક્તિ માતાજી ક્યાં ગઈ? હડપાલ કોઈ સાધારણ પુરુષ નતો હો. હે હડપાલ દેવ ઝાલા રાણા કોઈ સાધારણ પુરુષ નતો. હડપાલ દેવ પાસે એવી સિદ્ધિ હતી ગમે માણા કદાચ મૃત્યુ પામેલો હોય ને હડપાલ એની માથે મંત્ર બોલે ને એટલે માણાને સજીવન કરતો ઈ હડપાલ દેવ. હો બાપ, હે શમશાનની માલિકો માતાજી આદિયા શક્તિ હડપાલ દેવને કીધું તો હડપાલ દેવ તમને ખબર નથી હડપાલ દેવ તમે પોતે શિવનો અંશનો અવતાર છો. જા હડપાલ પાટણની માલિકો મહેમાન થાવ અને પાટણની મહેમાન થાવ અને જ્યાં એની દીકરી છે જેનું નામ બિસંતી દેવી છે સોલંકીના ઘેરે મહેમાન થાવ જેની બિસંતી દેવી દીકરી આરે તમારા લગ્ન ન કરાવું તેથી તો આદિયા કરી શક્તિ નહોતી બા. અને બીજું માતાજી આદિયા શક્તિ હડપાલ દેવને શું કીધું તું? હડપાલ તું તો છત્રીનો દીકરો છો. હડપાલ અરે તું છત્રીનો દીકરો છો અને ભેગો જો મારે બાબરો ભૂત પૂજાતો હોય અને તારા ઝાલા કુળની માલિકો કોઈ ભૂત પ્રેતનો વરગાડ આવે ને અને ભેગો બાબરો ભૂત પૂજાતો હોય જો ઝાલા કુળની માલિકો વરગાડ આવવા દઉં ને તેથી તો ઝાલા કુળની શક્તિ નહોતી બા. શક્તિમાનો રમકડું એને ક્ષત્રિય જાલા મનાવા જાય સકતમાનો રમકડું
હડપાલ હડપા ખમા જાજા મારા હડપાલ દેવ ઘોડીએ ચડી જા અને જા હડપાલ એક રાતની માલિકો 2300 ગામડા જો ઝાલા વાડીના તોરણ નો બતાવું ને તેથી તો ઝાલા કુળની શક્તિ નહોતી બા